हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। आजना आ विडियोने आपणे जे 8मो पगार पंच रह्यो तेना विषे ए महत्वनी जे अपडेटो रही तेने ए जोવાનો प्रयत्न करीशुं। अने आ बधी अपडेट रही ए नवेम्बर 2025 सुधीनी ए अपडेट छे, जेनी अंदर ए आपणे पंचनुं जे पंच रचनानुं तेना अध्यक्ष अने तेना सभ्य कोण छे, तेनी अंदर ए फीडबेक फैक्टर रह्यो ए केटलो रहेशे, कोने कोने रह्यो ए केटलो फायदो थशे અને ગુજરાતમાં આ જે 8મો પગાર પંચ રહ્યો તેનો અમલ એ ક્યારે થશે તેવી બધી માહિતી રહી એ આજના આ વિડીયોની અંદર જોવાનો પ્રયત્ન કરીશું। તો હવે એ વિડીયોની શરૂઆત કરીએ તેની અંદર અહીં આપણે જે 1 થી 7 જે 8મો પગાર પંચ એ રચના થઈ ગઈ છે અને એની પહેલાના જે 7 પગાર પંચ હતા તેની વાત કરીએ તો જેની અંદર પહેલું પગાર પંચ રહ્યું એ 1946 માં આવ્યું હતું અને જેની અંદર લઘુત્તમ રહ્યો એ 55 અને મહત્તમ રહ્યો એ 2000 હતો। જ્યારે બીજું પગાર પંચનો અમલ રહ્યો એ 1957 માં હતો, જેની અંદર લઘુત્તમ રહ્યો એ 80 અને મહત્તમ રહ્યો એ 3000 અને 3500 હતા અને તેની અંદર એ 14.2% રહ્યો એ વધારો થયો હતો। ત્યારબાદ ત્રીજું પગાર પંચનો અમલ રહ્યો એ 1973 માં હતો અને જેની અંદર લઘુત્તમ એ 185 અને મહત્તમ એ 3500 હતા અને જેની અંદર એ 20.6% રહ્યો એ વધારો થયો હતો। ત્યારબાદ ચોથો પગાર પંચ જે 1946 માં અમલ આવ્યો હતો અને જેની અંદર લઘુત્તમ રહ્યો એ 750 અને મહત્તમ રહ્યો એ 9000 હતો અને તેની અંદર એ 27.6% રહ્યો એ વધારો આવ્યો હતો। ત્યારબાદ એ પાંચમો પગાર પંચ જેનો અમલ એ 1996 માં આવ્યો હતો, જેની અંદર એ લઘુત્તમ રહ્યો એ 2250 હતો, જ્યારે મહત્તમ રહ્યો એ 30000 હતો અને તેની અંદર 51% રહ્યો એ વધારો આવ્યો હતો। ત્યારબાદ છઠ્ઠો પગાર પંચ જે 2006 માં અમલમાં આવ્યું અને જેની અંદર લઘુત્તમ રહ્યો એ 7000 અને મહત્તમ રહ્યો એ 90000 હતો અને તેની અંદર એ 54% રહ્યો એ અમલ આવ્યો હતો। ત્યારબાદ સાતમો પગાર પંચ જે 2016 માં આવ્યું, જેની અંદર લઘુત્તમ રહ્યો એ 18000 હતો, જ્યારે મહત્તમ રહ્યો એ 2,50,000 તે તેની અંદર મહત્તમ હતો અને આ રીતે એ તેની અંદર 14.29% રહ્યો તેનો એ વધારો આવ્યો હતો। અને આ રીતે જો આપણે આ પગાર પંચ રહ્યું સાતમો પગાર પંચ તેના મુજબ એ હાલનું જો આપણે પગાર ધોરણની વાત કરીએ તો તેની અંદર એ હાલમાં બેઝિક રહ્યો એ મહત્તમ એ 18,000 છે અને જેની અંદર એ 28% રહ્યું એ ડીએ મળે છે અને તેની અંદર ડીએ ગણવી તો 10,440 તે ડીએ થાય। પછી એચઆરએ રહ્યું એ જે મેટ્રોપોલી એટલે જે એક્સ કેટેગરીના રહ્યા તેની અંદર એ 10% હોય છે અને જે ગુજરાત હોય તેની અંદર એ 8, 16 અને 24 આ રીતે રહ્યું એ એચઆરએ આપવામાં આવતું હોય છે। તો આપણે અહીં જે 10% રહ્યું તે રીતે એ એચઆરએની વાત કરીએ ગુજરાતની અંદર અને 8% મળે છે, એટલે કે 1440 એ ડીએ એટલે એચઆરએ થાય અને તેની અંદર એ મેડિકલ રહ્યું એ 1000 રૂપિયા મેડિકલ આપવામાં આવે છે। આ રીતે એ સાતમા પગાર પંચ મુજબ હાલનો જો આપણે નવેમ્બર 2025 ની અંદર જો પગારની વાત કરીએ તો મહત્તમ પગાર રહ્યો એ 30,880 થાય છે અને આ રીતે આપણે અહીં જે હાલનો પગાર રહ્યો એ આપેલો છે। અને ત્યારબાદ જે કેન્દ્ર સરકારે તેમણે એ 28 ઓક્ટોબર 2025 ના રોજ એ નોટિફિકેશન આપી અને મંત્રીમંડળે એ 8મા કેન્દ્રીય પગાર પંચની જે સંદર્ભની જે શરતો હતી તેને એ મંજૂરી આપી દીધી હતી। તેની અંદર એ જે 8મો પગાર પંચ રહ્યું એ કઈ આ જે પગાર પંચને પગાર ધોરણો નક્કી કરવા માટે કઈ વાતનું ધ્યાન રાખશે તે અહીં તમને જણાવ્યું છે, જેની અંદર એ દેશની આર્થિક સ્થિતિ અને નાણાકીય સમજદારોની જરૂરિયાતો, વિકાસલક્ષી ખર્ચ અને કલ્યાણકારી પગલાં માટે પૂરતા સંસાધનો ઉપલબ્ધ છે તેની ખાતરી કરવાની જરૂરિયાત, બિન ફાળા આપતી પેન્શન યોજનાઓ, બિન ભંડોળ ખર્ચ। ત્યારબાદ ચોથું, રાજ્ય સરકારો જે સામાન્ય રીતે કેટલાક ફેરફારો સાથે ભલામણો અપનાવે છે તેના નાણાકીય બાબતો પર એ ભલામણ સંબંધિત અસર। ત્યારબાદ પાંચમું, કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસો, ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે એ ઉપલબ્ધ પ્રવર્તમાન પગાર માળખું અને લાભો અને કાર્યકારી પદ્ધતિઓ। આ બધા રીતે એ જે પગાર પંચ એ આ બધા ધોરણો મુજબ એ પગાર ધોરણ એ નક્કી કરશે અને ત્યારબાદ કેન્દ્રીય પગાર પંચની રચના સમાપ્ત સમયાંતરે એ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખા, નિવૃત્ત લાભો અને અન્ય સેવાઓના શરતોના વિવિધ મુદ્દાઓ પર વિચાર કરવા માટે અને તેમાં એ જરૂરી ફેરફાર અંગે ભલામણો કરવા માટે એ કરવામાં આવશે। સામાન્ય રીતે પગાર પંચની ભલામણ એ દર 10 વર્ષના અંતરાલ પછી એ લાગુ કરવામાં આવશે અને આ વલણને ધ્યાનમાં રાખી 8મું કેન્દ્રીય પગાર પંચની ભલામણોની અસર એ સામાન્ય રીતે 1/1/2026 થી એ અપેક્ષિત રહેશે અને સરકાર એ જાન્યુઆરી 2025 માં એ કેન્દ્ર સરકારના કર્મચારીઓનો પગાર અને લાભોની તપાસ કરવા માટે અને તેમાં ફેરફાર કરવાની
ભલામણ કરવા માટે એ 8મા પગાર પંચની રહે એ જાહેરાત કરી હતી અને જે 8મો પગાર પંચની જાહેરાત રહી એ 16 જાન્યુઆરી 2025ના રોજ કરી હતી અને તેની અંદર જો રિપોર્ટની વાત કરીએ તો તેની અંદર એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રીમંડળે એ 8મા પગાર પંચની સંદર્ભ શરતોને એ મંજૂરી આપી હતી અને 8મું કેન્દ્રીય પગાર પંચનું એક કામચલાઉ સંસ્થા છે અને આ પંચમાં એક અધ્યક્ષ, એક સભ્ય જે આંશિક હશે અને એક સભ્ય સચિવ છે. તે તેની રચનાની તારીખથી એ 18 મહિનાની અંદર એ તેની જે ભલામણો રહ્યો તેનો એ રિપોર્ટ રહ્યો એ જે સરકાર રહી તેમને આપશે અને તો ભલામણોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે ત્યારે તે કોઈપણ બાબતો પર એ વચગાળાના અહેવાલો મોકલવાનું રહ્યું એ વિચારી શકે છે અને ભલામણો કરતી વખતે એ કમિશને જે આ નીચેની જે 5 બાબતો રહી તેને એ ધ્યાનમાં લેવાની રહેશે. અને ત્યારબાદ આપણે જે આ 8મો પગાર પંચ રચાનું તેની અંદર જો આપણે સભ્યોની વાત કરીએ તો તેની અંદર કુલ સભ્ય સંખ્યા રહી એ 3 છે, જેની અંદર એ તેના અધ્યક્ષ એ રંજના પ્રકાશ દેસાઈ છે, જે સુપ્રીમ કોર્ટના એ નિવૃત્ત રહ્યા એ ન્યાયાધીશ છે. ત્યારબાદ તેના એ સભ્ય જે આંશિક સભ્ય રહ્યા એ પુલક ઘોષ છે અને જે આ પુલક ઘોષ રહ્યા એ IIM બેંગ્લોર રહ્યા તેના એ પ્રોફેસર છે. જ્યારે સચિવ રહ્યા એ પંકજ જૈન છે, જે પેટ્રોલિયમ વિભાગ રહ્યું તેના એ સચિવ છે. આ 3 સભ્યોનું રહ્યું એ પગાર 8મો પગાર પંચ રહ્યું એ બનાવવામાં આવ્યું છે અને આની પહેલાંના આપણે જે 7 પગાર પંચ રહ્યા તેના અધ્યક્ષોની વાત કરીએ તો જે પહેલું પગાર પંચ રચાનું તેના અધ્યક્ષ એ શ્રીનિવાસ વરદાચાર્ય હતા. બીજા પગાર પંચના અધ્યક્ષ એ જગન્નાથ દાસ હતા. ત્રીજા પગાર પંચના અધ્યક્ષ એ રઘુવર દયાલ હતા. ચોથા પગાર પંચના અધ્યક્ષ એ PN સિંઘલ હતા. 5મા પગાર પંચના અધ્યક્ષ એ NS રત્નાવલે પાંડિયન હતા. જ્યારે 6ઠું પગાર પંચ રચાનું તેના અધ્યક્ષ એ BN શ્રીકૃષ્ણ હતા અને 7મો પગાર પંચના અધ્યક્ષ એ અશોક કુમાર માથુર હતા. એટલે કે તમારે આ જે પગાર પંચના જે અધ્યક્ષો રહ્યા તેને પણ એ ખાસ કરીને યાદ રાખવા. અને ત્યારબાદ મોટો નિર્ણય જાહેરાતના 9 મહિના પછી એ પંચના નિયમો શરતોની મંજૂરી સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ એ રંજના દેસાઈ તે તેના અધ્યક્ષ છે. આ જે 29 તારીખના જે છાપાયા તેની એ હેડલાઇન કટિંગ છે અને જે 8મો પગાર પંચ આવશે તેનાથી એ 69 લાખ જે પેન્શન ધારકો રહ્યા અને જે 59 લાખ જે નોકરી કરતા તેમને એ લાભ મળવાનો છે. આ રીતે એ જાહેરાત કરવામાં આવી હતી. અને ત્યારબાદ આપણે જો આ જાહેરાત રહે તેની વાત કરીએ તો કેન્દ્ર સરકારે એ જાન્યુઆરીમાં 8મા પગાર પંચની જાહેરાત કરી ત્યારે દિલ્હી વિધાનસભાની એ ચૂંટણી હતી, ફેબ્રુઆરીમાં હતી. બિહારમાં એ હાલમાં ચૂંટણી પ્રક્રિયા ચાલી છે અને ભલામણો રહી એ 2027ના અંત સુધીમાં એ લાગુ થવાની શક્યતા છે અને તે વર્ષે એ યુપી અને ગુજરાત રહે તે સહિત એ અન્ય રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે અને લોકસભાની ચૂંટણી રહે તે પણ એ 2029માં યોજાવાની છે. માટે 2027 તે પહેલાં એ ગુજરાતમાં પણ એ જે 8મો પગાર પંચ એ લાગુ થઈ શકે છે અને જે 8મો પગાર પંચ તેનો અમલ એ 1 જાન્યુઆરી 2026થી અને તેની અંદર એ લઘુત્તમ પે બેઝિક એ 41,000થી લઈને એ 51,000 સુધીનો એ રહેશે અને જેની અંદર જે ફિટમેન્ટ ફેક્ટર રહ્યા એ 2.28 અને 2.86 તે બધા રહ્યા એ ખૂબ જ ચર્ચાના છે. અને ત્યારબાદ એ વેતન વૃદ્ધિ રહે એ 20%થી લઈને એ 35%ની રહે એ વેતન વૃદ્ધિ થઈ શકે છે અને મોંઘવારી ભથ્થું એ 0થી એ શરૂ થશે અને લઘુત્તમ પેન્શન એ 25,740 એ લઘુત્તમ પેન્શન રહેશે. જો તેની અંદર એ ફિટમેન્ટ ફેક્ટર એ 2.86 રહ્યો હતો અને ભથ્થાયરા એ HRA TA સંશોધન અને નવી સુવિધાઓ હોય તે પણ એ આપવામાં આવશે અને પગાર માળખું એ પે મેટ્રિક્સમાં એ વધુ સરળીકરણ થશે અને આનો જે અમલ રહ્યો એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તે બંને એ પોતાની રે એ તેના એ મુજબ એ લાગુ કરશે. અને ત્યારબાદ જો આની અંદર જો 2.46નો જો ફિટમેન્ટ ફેક્ટર રહે અને જે મોટા ભાગના જે કર્મચારીઓનું જે સંગઠન રહ્યું એ 2.46નો ફિટમેન્ટ ફેક્ટર એ માગી રહ્યા છે અને જો 2.46નો એ ફિટમેન્ટ ફેક્ટર રહે તો આ રીતેનું જે પે લેવલ રહ્યું એ બની શકે છે. જેની અંદર એ લેવલ 1 રહ્યું તેમનો એ સેલેરી રહે એ 44,280 તે તેમનો એ બેઝિક થશે. જ્યારે 18મું લેવલ રહ્યું તેનો એ બેઝિક રહ્યો એ 6,15,000 એ તેમનો બેઝિક થશે. એટલે કે અહીં જે 8મા પગાર પંચ મુજબ એ 2.46નો જે ફિટમેન્ટ ફેક્ટર રહે તો તેનો એ પગાર માળખું કઈ રીતે રહેશે તે તમે અહીં જોઈ શકો છો. એટલે કે અહીં આજનો જે આ વિડીયો તેની અંદર એ આપણે 8મો પગાર પંચ તેનો અમલ એ ગુજરાતમાં ક્યારે થશે તેના સંબંધિત જે મહત્વની જે અપડેટ હતી તેને એ જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે આ વિડીયોને એ શેર કરી શકો છો અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.